બાર કાઉન્સિલના જીવનમાં આ એક અનેરો અવસર છે. વ્યક્તિના જીવનમાં પણ સ્વર્ણિમ વર્ષનું ગાજું મહત્વ હોય છે. ત્યારે સંસ્થાના જીવનમાં તો સ્વાભાવિક રીતે એનું અદકેરું મહત્વ બની જતું હોય છે. અને એવા સ્વર્ણિમ જયંતિ વર્ષના આરંભે આપ સૌએ મને બોલાવ્યો એ બદલ હું આપનો આભાર માનું છું. અને જ્યારે સ્વર્ણિમ જયંતિના અવસરે આના આયોજક મિત્રોએ જે ઉત્તમ કામગીરી કરી એના માટે એમને ખૂબ અભિનંદન આપું છું. જે વરિષ્ઠ મહાનુભાવો જેમણે 5 દાયકા કરતા પણ વધારે સમય કાળો કોટ પહેરીને આ ગુજરાતને ઉજાળવાનું કામ કર્યું છે, એમનું સન્માન કરવાનો અવસર. આ એક ઉત્તમ પરંપરા માટે હું આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું. અને જેમ કહ્યું એમ કે ઝોનલ જ્યારે કાર્યક્રમ થશે ત્યારે 35 વર્ષથી સેવા કરનાર મહાનુભાવોને પણ નવાજવાના છીએ. આનાથી માત્ર વ્યવસાયિક બાબતો નહીં પણ એક પારિવારિક વાતાવરણ બને છે. અહીંયા સિર્ફ મેમ્બરશીપથી કાઉન્સિલમાં નહીં પણ રિલેશનશીપથી કાઉન્સિલમાં એવો એક પારિવારિક સહજ ભાવ પેદા થાય છે. અને એમાં આ સ્વર્ણિમ જયંતિનું વર્ષ એક કેટલિક એજન્ટ તરીકે એક મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. અને એને ઉમળકાભેર ઉજવણીનો આપનો નિર્ધાર આવકારદાયક છે. એક બીજી પણ સોનામાં સુગંધ આ છે કે ગુજરાતનું સ્વર્ણિમ જયંતિ વર્ષ એની પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે બાર કાઉન્સિલ એની સ્વર્ણિમ જયંતિની શરૂઆત કરી રહ્યું છે. અગર જો આપ ધારો તો આ સ્વર્ણિમ જયંતિ વર્ષની લીગસી છે એ આખી આપના ખાતામાં જમા કરી શકો એવો ઉમદા મોકો છે કે એ જે ઊંચાઈ પર એ વિકાસની નવી તરાહ ઊભી કરી છે એને જીવનના બધા ક્ષેત્રોમાં આપણે પહોંચાડવી છે. હું પોતે તો વકીલોની દુનિયાનો માણસ નથી, ન હું વકીલાતનું ભણ્યો છું, ન કોઈથી કોર્ટ કચેરીમાં ચક્કર મારવાનું નસીબમાં આવ્યું છે. જાહેર જીવનમાં આવવાના કારણે વકીલોનો પરિચય થવા માંડ્યો, આ ક્ષેત્રને સમજવાનો અવસર મળવા માંડ્યો. અને તેથી તમે બધા મિત્રો જેટલી સહજતાથી તમારી ઘરની વાત કરી શકો એટલી સહજતાથી કદાચ હું ન પણ કરી શકું. પણ મને એટલી સમજણ પડે, સાદી સીધી સમજ જે છે કે મને ઈશ્વરે આપી છે એના આધારે કામગીરી કરું છું. અને એમાં અલ્ટિમેટ ગોલ આપણો આ છે કે સામાન્યમાં સામાન્ય માનવીને ઝડપીમાં ઝડપી સાચો ન્યાય મળે. હવે આ કામ કોઈ ભાષણથી શક્ય નથી બનવાનું. એના માટે આયોજનપૂર્વક એક પછી એક તબક્કાને પાર કરવા પડતા હોય છે. આ જો કરવું હોય તો માળખાકીય સુવિધાઓ જોઈએ, કોર્ટોનું નિર્માણ કરવું પડે, કોર્ટોને વ્યવસ્થાવાળા ભવનો આપવા પડે. અને એ જવાબદારી રાજ્યની છે. ન્યાયતંત્રને સશક્ત બનાવવા માટે આ સુવિધાઓ પૂરી પાડવાનું કામ આ રાજ્યનું છે. ભાઈઓ બહેનો, તમારા ધ્યાને કદાચ આવ્યું નહીં હોય, હું જ્યારે નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે આ રાજ્યમાં ન્યાય ક્ષેત્ર માટેનું બજેટ હતું 18 કરોડ રૂપિયા. સમગ્ર ગુજરાતના ન્યાય ક્ષેત્રે રાજ્યનું બજેટ હતું 18 કરોડ રૂપિયા. પણ જો આ વાતનો ઉકેલ શોધવો હોય તો 18 કરોડે કાંઈ થાય નહીં. ભાઈઓ બહેનો, આપને જાણીને આનંદ થશે
આજે બજેટ પહોંચ્યું છે 425 કરોડ રૂપિયા. આ નાની બાબત નથી મિત્રો, કારણ આ રાજ્ય આખી વ્યવસ્થાઓને વિકસાવવા માંગે છે, વ્યવસ્થાઓને મજબૂત કરવા માંગે છે, અને કોઈ પણ ગુડ ગવર્નન્સની પહેલી ગેરંટી આ છે કે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થનિંગનું કામ સૌથી વધારે થવું જોઈએ. સમાજની આવશ્યકતા પ્રમાણે નવી નવી ઇન્સ્ટિટ્યુશન્સનું નિર્માણ થવું જોઈએ. ઉપકારક ઇન્સ્ટિટ્યુશન્સ છે એ વધારે મજબૂત બનવી જોઈએ, અને એ મજબૂત કરવી હશે તો એને આ પ્રકારની મદદની આવશ્યકતા હોય છે, એના આયોજનની આવશ્યકતા હોય છે. વક્ત બદલાયો છે. ઈ ગવર્નન્સ એણે ગવર્નન્સને ઇઝી પણ કર્યું છે, ઇફેક્ટિવ પણ કર્યું છે, અને ઇકોનોમિકલ પણ કર્યું છે. એ ન્યાયપાલિકામાં કેવી રીતે આવે? અને તેથી સમગ્ર રાજ્યમાં કોમ્પ્યુટરાઇઝેશનની દિશામાં આપણે સૌથી આગળ નીકળ્યા. સમગ્ર દેશની નોંધ લીધી. સુપ્રીમ કોર્ટ સુદ્ધાએ એની સહર્ષ નોંધ લીધી છે, અને એનો લાભ આજે જિલ્લા કક્ષાએ બધાને મળતો થયો છે. આજે અહીંયા બાર કાઉન્સિલ તરફથી સ્વર્ણિમ જયંતિ નિમિત્તે તમને પુસ્તકો માટે 50,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા. એ વાત સાચી છે કે રેફરન્સ મટીરિયલ વગર આ લડાઈ લડવી મુશ્કેલ હોય છે વકીલ માટે, અને બધા વકીલો માટે સંભવ નથી હોતું કે પોતે બધી જ વસ્તુઓ પોતે વસાવી શકે. આ વખતના બજેટમાં એક નવતર નિર્ણય કર્યો છે, અને સ્વર્ણિમ જયંતિ વર્ષ નિમિત્તે આપ સૌ એને ઉમળકાભેર વધાવશો એવો મને પૂરો વિશ્વાસ છે. અને નિર્ણય આ કર્યો છે કે ગુજરાતની તાલુકા 12ની અંદર સ્વર્ણિમ ઈ લાઇબ્રેરી સરકાર બનાવી આપશે. આ સમગ્ર દેશ માટે તો કદાચ હમણાં વિચારવાનો અવસર નહીં આવે, એક બે વાર જોવા આવશે, સમજશે, પછી ખબર પડશે કે આ પણ લાભ થઈ શકે. એ જ રીતે સ્વર્ણિમ જયંતિનું વર્ષ ગુજરાતનું છે, સ્વર્ણિમ જયંતિ આપ ઉજવી રહ્યા છો, ત્યારે સરકારે નિર્ણય કર્યો છે ગુજરાતના બધા જ તાલુકાઓ હવે અદાલત યુક્ત બને, લોકલી ત્યાં કોર્ટ બનવી જોઈએ. આ વ્યવસ્થાઓ વિકસી રહ્યા છે. હમણાં એક કન્સેપ્ટ આપણે ડેવલપ કર્યો છે તાલુકા સરકારનો, અને બજેટમાં જોગવાઈ કરી છે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, એ યોજના અંતર્ગત. અને એમાં એક તાલુકા કક્ષાએ કામગીરી એટલી બધી વધવાની છે, નિર્ણય પ્રક્રિયા તાલુકા કક્ષા સુધી આપણે લઈ જવાના છીએ. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર અને એનું પરફેક્ટ મોડેલ આપણે વિકસાવી રહ્યા છીએ. તો સ્વાભાવિક છે કે બધા જ ક્ષેત્રોનો પ્રભાવ ત્યાં ઉભો થવાનો છે, અને સીધી અસર જ્યુડિશિયલ સિસ્ટમ સાથે પણ એની આવવાની છે. ત્યાં પણ કામગીરી વધવાની છે. અને આ ધ્યાને રાખીને, અને બીજો એક મહત્વનો નિર્ણય, કેટલાય દશકાઓથી ગુજરાતમાં જે ગવર્નન્સની વ્યવસ્થા છે એ જિલ્લા પછી પ્રાંત હોય છે. 55 પ્રાંતથી આ બધું ચાલતું હતું. આ જ વર્ષે નિર્ણય કરીને એ સંખ્યા ડબલ કરી દીધી છે. એટલે આપ કલ્પના કરી શકો છો કે કેટલી મોટી ગતિ આવવાની છે. અને એના સીધા હકદાર બનવામાં કોઈ એક મોટું કોઈ એકમ હશે, ઓર્ગેનાઇઝ એકમ હશે, તો જ્યુડિશિયલ સિસ્ટમ સાથે જોડાયેલ વકીલ મિત્રો હશે. આનો લાભ આપ કેવી રીતે એની સાથે તાલમેલ કરીને લઈ શકો છો, મોટો અવસર મળવાનો છે. ભાઈઓ બહેનો, ગુજરાત માળખાકીય સુવિધાઓ કરે, ઈ ગવર્નન્સને ન્યાયિક વ્યવસ્થા સાથે જોડે, એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એની મહત્વનું અંગ છે. અને આને ધ્યાને રાખીને, નહીં તો એક સમય એવો હતો કે ગ્રેજ્યુએશન કરો, ગ્રેજ્યુએશન પછી લો કરો, અને ઘણું કરીને લોનું તો એવું હતું કે ગ્રેજ્યુએટ થયા પછી રોજીરોટીનો કંઈ મેળ પડ્યો ના હોય, અને કોઈ પૂછે કે શું કરો છો, બેકાર ના કહેવું પડે તો લોમાં એડમિશન લઈ લીધું હોય. એને કઈ વકીલ થવાની ઈચ્છા ના હોય, પરંતુ ફોર્મ ભરી રાખ્યું હોય. આવી સ્થિતિમાં જ લો કોલેજો ચાલતી હતી.
અને તમારા જેવા જે લોકો ખરેખર વકીલાત એક પ્રોફેશન તરીકે સ્વીકારવા માંગે છે, એમને એ વાતાવરણમાં કામ કરવું પણ અઘરું પડે. કારણ કે 80% લોકો એવા જેને ભણવું જ ના હોય. એમાં જે ભણવાવાળા છે, જેને વકીલાત એક પ્રોફેશન તરીકે સ્વીકાર કરવો છે, એને આ આખા વાતાવરણમાંથી મોતી શોધવા કેટલી તકલીફ પડી હશે તમને એનો અંદાજ કરી શકું છું. આ તમને જ મૂંઝવણ પડી, પણ ભાવિ પેઢીને મૂંઝવણ ન પડે એટલા માટે ગુજરાતે અલગ લો યુનિવર્સિટી બનાવી. અને મિત્રો, મારે ગર્વભર કહેવું છે કે ગુજરાતની વર્તમાન લો યુનિવર્સિટી આટલા ટૂંકા ગાળામાં દેશની વન ઓફ ધ બેસ્ટ લો યુનિવર્સિટી તરીકે એને જગ્યા પ્રાપ્ત કરી છે. અને લગભગ હિન્દુસ્તાન ભરમાંથી બાળકો આજે લો યુનિવર્સિટીમાં આવે છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટેની આપણી મથામણ, એ જ રીતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં લીગલ ફિલ્ડના લોકો માટે કોર્સીસ આપણે શરૂ કરી રહ્યા છીએ. વકીલાતનું ભણતા હોય, એક સર્ટિફિકેટ કોર્સ કરે તો ફોરેન્સિક સાયન્સ લેબ જ્યુડિશરીમાં કેવી રીતે કામ કરી શકે, એની સાથે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે અને લેબ સાથે આજે રાજ્યના ડિસ્ટ્રિક્ટ લેવલના જજીસના સેમિનાર આપણે કરીએ છીએ. જજીસ આવીને જુએ છે કે ફોરેન્સિક સાયન્સ હાઉ ઇટ વર્ક્સ અને કેવી રીતે કાનૂની વ્યવસ્થામાં એનો ઉપયોગ થઈ શકે. આનું મોટું કામ, એપ્રાઇઝ કરવાનું મોટું કામ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. તો આવી એક એક બાબતો, અને જેના કારણે બહુ જ મોટું પરિવર્તન આવ્યું છે. આપણી નેમ છે કે ગુજરાતમાં આ કેસીસનું ભારણ કેમ ઘટે નહીં, કોકે તો કરવું જોઈએ. અને એ દિશામાં આપણે ઇવનિંગ કોર્ટ કરી, અને મારે આ બહારના મિત્રોનો આભાર માનવો છે. જો તમે મદદ ન કરી હોત તો ઇવનિંગ કોર્ટ થાત નહીં, અને સમગ્ર દેશમાં આ નમૂનારૂપ કામગીરી ના થઈ હોત. ગુજરાત બહારના મિત્રોનો આભાર હું પહેલા માનું છું, કારણ કે એમણે આ વાતનો સ્વીકાર કર્યો, એને સમર્થન કર્યું. અને 90 જેવી ઇવનિંગ કોર્ટ, અને એના કારણે પછી ભારતની સુપ્રીમ કોર્ટને દેશમાં બધે જ લખ્યું કે ગુજરાત મોડેલ પર સાંધ્ય કોર્ટની શરૂઆત કરવી જોઈએ અને એમાં એનો ઉપયોગ કરવો જોઈએ. સમગ્ર દેશમાં એનો હવે ઉપયોગ થવા માંડ્યો છે. વધતા ઓછા પ્રમાણમાં હશે, પણ આ વ્યવસ્થા અને વિચારનો સ્વીકાર બધે જ થઈ રહ્યો છે. ભાઈઓ બહેનો, વકીલ એનું ક્ષેત્ર વકીલાતનું હોય છે. એનો દિવસ કોર્ટ કચેરીના કેમ્પસમાં વીતતો હોય છે, પણ એનું જીવન સમગ્રતા સાથે જોડાયેલું હોય છે. એને ખેડૂતના પ્રશ્નો આવે, એને કામદારના પ્રશ્નો આવે, એને કારખાનાના પ્રશ્નો આવે, એને એજ્યુકેશનના પ્રશ્નો આવે, એને હેલ્થના પણ પ્રશ્નો આવે. એને વ્યાપક અર્થમાં સમગ્રતયા રાજ્યને જાણવું પડતું હોય છે, ચાલતા પ્રવાહોને સમજવા પડતા હોય છે, પરિસ્થિતિઓ પર એનો નજર રાખવી પડતી હોય છે, અને ત્યારે સફળ વકીલ થવાતું હોય છે. એ માત્ર પોતાના કાયદાકીય પુસ્તકોથી નથી બનતો, એ સમાજ જીવનના પ્રભાવો સાથે નિત્ય નિરંતર જોડાયેલો હોય છે. અને એના કારણે જ એ વિકાસની નવી ઊંચાઈઓને ધીરે ધીરે પ્રાપ્ત કરતો હોય છે. અને ઘણીવાર આપણે જોયું છે કે કોર્ટ રૂમની અંદર વકીલોની જે ડિબેટ હોય છે, એમાં લીગલ પોઈન્ટ ઉપરાંત સમગ્રતા ચિત્ર જે ઊભું કરતા હોય છે, જે નિર્ણય કરવા માટે જજને ખૂબ ઉપકારક બનતું હોય છે, એ ત્યારે શક્ય બનતું હોય છે કે જ્યારે એ સમગ્ર પ્રવાહથી પરિચિત હોય. ભાઈઓ બહેનો, જ્યારે ગુજરાતની વાત ચાલતી હોય ત્યારે ભલે કદાચ ગુજરાતની વિકાસ યાત્રામાં પ્રત્યક્ષ યોગદાન આપવાનો આપણને અવસર ન પડ્યો હોય, પરંતુ ગુજરાત વિકાસ યાત્રાને રક્ષા કરવાનો આપ સૌને અવસર મળેલો છે, આપને હક મળેલો છે, અને વિકાસ યાત્રાની રક્ષા કરવાનું આપનું સફળ યોગદાન રહેશે તો ગુજરાત નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. ગુજરાત કયા સ્પાનમાં વિકસી રહ્યું છે મિત્રો? હું મુખ્યમંત્રી છું ને કહું એટલે કદાચ કોઈને એમ લાગે આ પોતાની વાતો કરે છે. હું એના માટે આવ્યો નથી મિત્રો, અને એટલે એના માટે મારે સમય ખર્ચવાની જરૂરિયાત નથી, કારણ કામ પોતે જ બોલે છે. અહીં જેટલા વડીલો આવ્યા ઓલમોસ્ટ ઓલ મને આશીર્વાદ આપતા હતા. આનાથી જીવનમાં બીજું જોઈએ શું ભાઈ? અને આ બધા લોકો એવા હતા કે જે કસીને સમાજ જીવનને નાડનારા લોકો હતા. અને એવા ખુલ્લા મને આશીર્વાદ મળતા હોય ત્યારે કામ કરવાનો ઉત્સાહ અનેક ગણો વધી જતો હોય છે. પણ વિકાસ કઈ ઊંચાઈએ પહોંચ્યો છે મિત્રો? તમને
જાણવામાં રસ પડશે. 11મી પંચવર્ષીય યોજના પૂર્ણ થવાના આરે છે. 1 થી 9 પંચવર્ષીય યોજનાઓ થઈ, એનું ટોટલ 45 વર્ષ, એનું ગુજરાતનું પ્લાન સાઇઝ 9 પંચવર્ષીય યોજનાની ટોટલ પ્લાન સાઇઝ 47,000 કરોડ રૂપિયા હતી. 9 પંચવર્ષીય યોજનાઓનું ટોટલ કરીએ તો 47,000 કરોડ રૂપિયા. 10મી પંચવર્ષીય યોજનાથી મારે માથે કામ આવ્યું અને એક ધડાકે જે જમ્પ લગાવ્યો